ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કોલેજ સંચાલકની દાદાગીરી સામે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો। વિદ્યાર્થી પર થયેલા નિર્દય મારપીટના વિરોધમાં આજે ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ રહ્યા। આ ઘટના માત્ર મારપીટની નથી પણ સિસ્ટમ સામે ઉભેલા સવાલોની છે। શું છે સમગ્ર મામલો, જુઓ આ અહેવાલ। આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના ભિલોડાના, જ્યાં આજે સવારથી જ બજારો બંધ, રસ્તાઓ સુનસાન અને ચારે તરફ માત્ર આક્રોશ જ આક્રોશ જોવા મળ્યો। કારણ કે આરજી બારોટ કોલેજના સંચાલક દેવાંગ બારોટે નર્સિંગમાં અભ્યાસ કરતા એક આદિવાસી વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ ઘટના સામે આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ભિલોડા સાથે સાથે શામળાજી પંથક પણ સંપૂર્ણ રીતે બંધ રહ્યું। વેપારીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું અને સમગ્ર વિસ્તાર જાણે ઠપ થઈ ગયો। વહીવટી તંત્રે કાયદાકીય રીતે કઈ કાર્યવાહી નથી કરી, તેથી આદિવાસી સમાજના લોકોમાં ખૂબ મોટો ઉગ્ર રોષ વ્યાપેલો છે અને 2 દિવસ માટે ભિલોડા બજાર બંધ રાખવાને એક એલાન કર્યું છે અને જો 2 દિવસમાં એનો ચોક્કસ પરિણામ નહીં મળે, યોગ્ય ન્યાય નહીં મળે તો હજી આગળ પણ એના માટે લડત આખા રાજ્યમાં ચલાવવામાં આવે। આ કેસમાં દેવાંગ બારોટ સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી છે। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય બોલાચાલી થયેલી, જે બાબતે કોલેજના ટ્રસ્ટી દેવાંગભાઈ બારોટ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશન આપતા ભિલોડા પોલીસ સ્ટેશને ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટ નાઓને તારીખ 15/1/2026ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે। પરંતુ આદિવાસી સમાજ કહે છે કે આ ધરપકડ માત્ર દેખાવ પૂરતી છે, આગળ કોઈ કડક કાર્યવાહી થતી દેખાતી નથી। સમાજના લોકોનો આરોપ છે કે પોલીસ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે અને સાચા ન્યાયથી દૂર ભાગી રહી છે। આરજી બારોટ સ્કૂલમાં જે દીપક બરંડા નામના છોકરો એમનો વિદ્યાર્થી છે, એ કઈ પણ કારણોસર કંઈક બનાવ બન્યો, એમાં શ્રી બારોટના સન દેવાંગ બારોટને એને તાલિબાની સજા આપી અને સખત એને મારવામાં આવેલો છે। એના પછી એને ફરિયાદ પણ 2-3 દિવસ ન નોંધવામાં આવી। સમાજ અને બધા અન્ય કાર્યકર્તાઓએ મહેનત કરી ત્યારે એ ફરિયાદ નહોતી। પરિસ્થિતિને જોતા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે, સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે। પરંતુ પ્રશ્ન એ છે કે શું માત્ર ધરપકડથી ન્યાય મળી જશે કે પછી આદિવાસી સમાજને ફરી એકવાર વચન અને આશ્વાસનોથી સંતોષ માનવો પડશે? લોકોનું એવું કહેવું છે કે આ જે છે એક ડ્રામા છે। એમને જે એરેસ્ટ કરવામાં આવ્યા છે એ લોકોને બતાવવા માટે, હકીકતમાં એમને એરેસ્ટ કરી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે આપણે હોમ મિનિસ્ટર છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એ તો એમ કે છે ગુંડા લોકો જે હોય બીજેપીના, એમને તમે પરેડ કરાવો અને લોકોની અંદર એમને આ બધાને ખ્યાલ આવવો જોઈએ કે આ ગુંડાગીરી નહીં ચાલે। તો અમે એની પણ ઇંતજારી કરીએ છીએ। એ રીતેની સમગ્ર પ્રજાનો મત છે। હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને આદિવાસી સમાજ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ન્યાય નહીં તો લડત વધુ ઉગ્ર બનશે। અમિત ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી।